અને તેઓ કેવી મેકઅપ કરે છે ભાઈ. જો થાન જવાનું છે તો પાણીપુરી પણ ખવડાવે. હાલો ને હું ખવડાવી દઈશ. જવા દો તમે તો જવામાં લીધું ને ત્યારે દીધી માથે જો હાલે છે ને. જય માતાજી, કેમ છો બધા? મજામાં થશો ને? સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. સરસ મજાની સવાર પડીને આજે થઈ ગયા છે 12 વાગી ગયા છે અને અત્યારે મેં જો વાડી આવ્યા હતા આપણે રીંગણા વીણવા માટે. રીંગણા વીણી લીધા અને કેરેટ ભરી લીધા. જય માતાજી. તો આપણે જો બધા રીંગણા વીણી વેરા છે ને અને આ જો કેરેટ ગોઠવા બે ગઈ તો 2 કેરેટ જો 2 કેરેટ ભરવા રહ્યા છે આપણે. એક આર્યું કાંટા છે અને ઓલું બોર્ડ અને આ તે બોર્ડ બીજા છે અને 1 કેરેટનો ટૂટો આવ્યો એટલે તેજન લેવાઈ કાઢ્યો છે. તે જો અમારે આજ છે ને 3 દિવસથી અહીંયા છે. છેલ્લા બ્લોગમાં મેં કીધું હતું કે હળવદ જવાનું થયું છે, પછી આગળ ક્યાં બ્લોગ લીધો નહોતો કારણ કે વરસાદ છે સુધી ચાલુ હતો ને એટલે ક્યાં બ્લોગ નથી લીધો. તો છેલ્લો બ્લોગ ન જોયો તો ફટાફટ દઈને જોઈ આવજો. અને જો આપણે છે ને રીંગણા વીણ્યા મસ્ત મજાના છે ને. રીંગણાનો ભાવ કેવો થઈ ગયો કા 50-60 રૂપિયા કિલોનો ભાવ થઈ ગયો છે અત્યારે. અને રીંગણા હાવ ઓછા થઈ ગયા. હેડેલા ભાવ નહીં તો હેડેલા છે હવે કીધું આ રે સારા છે મસ્ત. આજ છે ને કેરેટમાં ફેર્યા કારણ કે જબલા હતા ને એટલે કેરેટ ફેરી લીધા. 2 કેરેટ ફેર્યા અને ત્રીજું કેરેટ ભરું અને ચોથું કેરેટ એક થઈ જશે. પણ એ કેરેટ છે ને તો તેજો લેવાઈ ગયો. જેટલા રીંગણા છે ભડથાના રીંગણા ભડથું ખાવું હોય ને તો લઈ જાજો રીંગણા. આપણે ભડથું બનાવવાનું ભડથું બનાવવા જ આપણે હમણાં ભડથું આપણે ઘરના રીંગણા તો હમણાં આપણે એને ભડથું જ ન બનાવી. તો આજ તો મન થઈ ગયું છે ભડથું ખાવાનું. આજ તો લઈ લેવા છે ભડથાના. અને એમાં એવું તો ભડથાના નીકળતા જ નતા શું લઈ આજે નીકળ્યા કિના કારણે આને હે ને ઓલે વખતે ઓલા વારે હરખા વીણા જ નતા ને રીંગણા એટલે પડતા નીકળ્યા. બધા મેં એકલી વીણાતા કા એકલી નહીં મેં વીણા જે હું સા વીણતો હતો ને એમાં હાવ પડતા રીંગણા નીકળ્યા જ નહીં. આને વીણાતા ને એમાં જ નીકળ્યા. એના જ સામાન નંબર નહીં ઊભી હાલે જાય ડાયરું ઊંચી કરીને જોવે નહીં એટલે. અને ત્યારે હું કહેતો હતો જો આમાં રીંગણા રહી જાય તો હરખું બેન તોય નથી કરતું. આમાં હું મૂકવાના નહીં હું તો બધા એમાં હારા બેન કોના હોય તો મેં આ બાજુ ત્રણ રીંગણા હારા કાઢ્યા એને આપણે હારા મૂકવાના લાંબા ડાકલા મને આવડતું નહીં ગોઠવતા પણ તો મહેનત કરાવી. જો મસ્ત એને થોડાક જ રહ્યા 1 કેરેટ ભરાઈ ગયું પણ આ કેરેટ ભરી ગયું કમ્પ્લીટ. તો હાલો ફટાફટ હારા કાઢ્યા એ મૂકી દઉં. હાલો હે ને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. રીંગણા પરિવારનું પછી બ્લોગમાં મળે. તો મિત્ર અત્યારે જો હાથેડી લઈને જાવી છે અમે. અમારે હે ને બાજરામાં હાંકવાનું છે તો હાથેડી લઈને જાવી. રીંગણાને એવું પરિવાર્યું છે અને હવે એ કે હાલ આપણે બાજરામાં હાથેડું હાંકી તો એ જે હાથેડું માથે ઉપાડીને જાય. અહીંયા જઈને જોઈ કેવું કાલે ને કેવું નહીં. આ છે અમારા બાજરો છે ને નાનો હોય. હવે એને હું ખેંચવાનું ખેંચવાનું તો વજન દે ચાલે કેમ આમ કૂતાતું નહીં હાલત છે. માથે પાણો મૂકવું પણ બાજરો નીકળી જવા છે. તમારું તેજાભાઈ ને આવતું રહેવું. હા તો અહીંયા હરખું નથી આ પણ તો હે ને હાથું રાખું પણ તો આમાં ખડ તો આ ઊંઘરું પડે. વજન દે ને ઉપર થડ એક હાથ હરખો આવતો નહીં. મિત્રો અમારે જો બળદગાડું આવી ગયું છે હાંકવાનું. જો એટલા લીટા હાંકી વેરા હે અને તેજાભાઈ આવી જાય એટલે એમના વારો સારું હાલે હો. હાલો સારું હાલે હો. તડકો થઈ ગયો પણ તો હાલે સારું. આમાં ચીયો ઉમરી જાય. જો આ હાંકી એટલે એને હજી થોડું મોટું થાય ને પછી ખડ મોટું થાય ને પછી નીંદવાનું થાય. આ ખાલી હાંકી ન થાય કા તેજાભાઈ 2 દી રે ને તો હાંકાયેલા પછી રવિવારે તો બીજા જશે પાછા ને એને તાવ જેવું આવી ગયું હતું ને એટલે કે તાવ જેવું દેખાય તેજાભાઈ.
હારા હારા ને તા ઉતરી જાવ તેજાભાઈ તેજાભાઈ એમ થતા એના કરતા ભણવું સારું કા તેજાભાઈ પણ એટલે હા એટલું બધું ન દબાવી ત્યાં પોસી પાંચ તો ગાઈસ જો ચેક કરી લીધું હાંચડું હાલે કે ના હાલતો પણ હાંચડું ફર્સ્ટ ક્લાસ ચાલુ જાય છે પણ આપણો નતો જો આ ખોખા માંગતા હતા ને એમનું ચેક કરવા લઈ જાય તો પાછો લઈને મૂક્યું કે અમારે જેટલા રીંગણા ભરવાનું બાકી છે તો આ રે ને અહીંયા આવીને બેઠી ફોન જોઈતી હતી રીંગણા ભરવાનું કીધું તો રીંગણા નો ભર્યા કામચોર કામચોર હા જબલા ભરું શું ભર્યું એક રીંગણું જો મિત્રો અત્યારે હજી નાખ્યું રીંગણું તો કે જબલા પર ત્યાં હાચડું યા હાઈકીને થાકી રહી હતી કોઈ ને ત્યાં ત્યાં આક્યું એક સા હું રાખ્યો પેલા બે સહાય આક્યો આઈ ખોટું બોલે આવ ખોટું બોલે હૈદભાઈ આવું આમ જો હું કાંઈ ના ખોટું બોલતી હો ચાલો ફટાફટ એટલે રીંગણા ભરી લેવા જબલા હે ક્યારેક નથી તો જબલા ભરી લેવી તો ગાઈસ જો 12:30 થઈ ગયા છે અને આમાં જવું આપણે ઘરે ખાવા માટે રીંગણા આવીને લીધા 3 કેરેટ એક જબલું ભરાણું અને જો 1 કેરેટ આને ઉપડાઈ દીધું હે લઈને જાય કેવો વજન લાગે તો બીજું એક મૂક ધવલ માથે 2 કેરેટ લઈ લઉં ફાઇનલી પહોંચી ગયા ઘરે આપણે કેરેટ ઉપાડીને આવે છે ના વે અડતું હોય શું કેરેટ ઉપાડીને પહોંચ્યા ઘરે આપણે જો તમને રેતું નહીં બધા ગયા નિસ્તરે બાન બધા હજી કોઈ આવ્યા નહીં હોય હજી કોઈ આવ્યું નથી નિસ્તરે મોરલો બોલે મસ્ત મજાનો 12:30 ટાઈમનો ઉતરવું પડશે અહીંયા લે ત્યાં અહીંયા નો થોડું ઉતરે ચો કોઈ લાગ્યું હાથ આવી જાય નીચે કાંટા વાળા રીંગણા કેરેટ કરી લાવ્યા છે ને 2 કેરેટ આપણે છે ને બપા મોટરસાઇકલમાં લાવે તે જ 2 કાંટો ભાંગી જાય ઉતારતા ભાંગી કાંટો બહુ લાગે તરત કાઢવો પડે અને પાકી જાય તો હાલો હવે મસ્ત ખાવાનું લાવો ભૂખ લાગી છે હાથ પગ ધોવાના જ છે તો હાલો હાથ પગ ધોઈને એને ખાઈ લઈએ મસ્ત તો મસ્ત બધા જો ખાવા બેસી ગયા છે અમારે બધા અને કેવું ખાવાનું બનાવ્યું ખબર જ જો કંકોડાનું શાક છે આમાં દહીં છે અને રીતુબેની નિશાળે આવી ગયા છે અને ફોન જોતા જોતા દહીં ખાઈ છે કરી દો દહીંમાં મજા આવે દહીં ખાવાની હે હા દેવાનું હો આઈફોન એને હે ને મિત્રો આઈફોન જોવો એન્ડ્રોઈડ ના જોવો આઈફોન તારના છોકરા આઈફોન જોવો અને એને તો ખાવા ચાલુ કરી દીધું તમને ખબર જ છે આપણે વ્લોગ લેવી ચાલુ જ હોય ખાવા એ છે મૃદુલાઈ બાલ મંદિરથી ઢોકળા અને જો અમારે રીંગણા એ મૂકી દીધા 3 કેરેટ ને એક જબલું ચાલો મસ્ત મજાનું ખાઈ લઈ પછી તમને મળી પાછું મને જવાનું દાંતીડું આપો હાથીડું આવું થાય બોલો હમણાંથી બહુ બોલવામાં લવા મને એમાં એવું છે ભૂખ લાગી ને એટલે હાલો તો ખાઈ જમી બમીને થોડીક વાર આરામ કર્યો અને અત્યારે અમારે જવું છે આનું કંઈક છે ને શું લેવા જવાનું છે એના મશીનનો સામાન લેવા જવું અને તેઓ કેવી મેકઅપ કરે છે ભાઈ આન જવાનું છે તો કેવો પાવડર લગાવીને કમ્પ્લીટ થાય છે અમારે રીધુ બેન આડી બડી રીધુ અરે વાહ ચોકલી અરે વાહ કોને ઓટાડી હે કોને ઓટાડી તો જો એને થેલી પેલી લઈ લીધી છે અમારે હો કપડા હિંકેલો ચલો તો ચલો અને આમ જો મેકઅપ બેકઅપ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે પાવડર બાવડર લગાવી આવ હા એવા કપડા હોય હેંકેલ નાખવાના તારે બરોબર ઠીક હે ને ડન દે હા હિન્દી બોલાવો રે તો આપણે તો જો આ બધું સામાન લે હા સબસ્ક્રાઇબ જો બધું એનું પેકિંગ લઈ લીજો ભાઈ હા તો જો મસ્ત એને છે ને અંચાનો સામાન લેવાનો આપણે બાજુ દાણું કરવા બેઠા અત્યારે નિશાળે આવીને પેલું કામ દાણું કરવાનું તે દાણ મોકલું તો આપણે વાળીએ મોટરસાઇકલ લેવા જો મોટરસાઇકલ લઈને આવડ્યું ને હજી કોઈ આંકો નથી ક્યારેક આજ મેં સાઈડ મોકલો મેં કીધું જા કારણ કે આંકવાનું શોખ હોય ને લાયલીને વાળી હોય નવા હોય ને રેદો ધ્યાન રાખજો રેદો નથી લઈ જવાની જો ખાય છે અને જાય છે હાલતા થઈ ગયા છે વાડી બાજુ એટલે વાડી બાજુ મોંડા બાજુ
ચાલો તો આપણે મળી થાન જઈને હંસાનો સામાન જે કંઈ લેવાનો એ લઈ લઈએ ફટાફટ. પછી બસ આવી હા એ નથી લઈ જવાની. ત્યારે આપણે નીકળી ગયા થાન જવા માટે તો પવન છે ને ત્યારે વાત જવા પકોડે કોણ કરો મને પેલું કોણ કરો હવે કન્ટિન્યુ બ્લોગ તો ગઈ આપણે પહોંચી ગયા થાનગઢમાં મસ્ત ખરીદી કરશે આમ અહીંથી જે કંઈ લેવાનું હોય લઈ લે એટલી વાર આપણે એના બાર અહીં વેટ કરશો તો કન્ટિન્યુ બ્લોગમાં ખરીદી હો ગઈ ले लिया सब सामान तेरा हैं હિંચકામ બનાવવાનો આપણે બાંધો હિંચકો બાંધવાનો આપણે આપણે રહેવું રીંગણીમાં શું હિંચકામ દેવું છે ચાલો ખરીદી થઈ જાય હું જાઉં ઘરે પણ ફરી કોણ કરવા ક્યાં ખાવા દઉં ચાલો હા જો પહોંચી ગયા આપણે કોણે પેલું ખાવા માટે જમજી ભરી ગયા કે વાયર મોઢામાં પાણી આવી ગયું પાણી કરી દો ચાલો કન્ટિન્યુ અમે એક ડિશ ખાઈ લઈએ પાણી ચાલો ઘરે પહોંચ્યા અને 2 કિલો કેળા લાયા એકા ખાય એટલે તું મને દો એટલે તું બધાને દે દાદીને દેવી દાદીને દેવી ચાલો આપણે ખાઈ લઈએ પછી જવાનું વાળીએ હાલે આપણે 60 લઈ લેવાનો ચલો વાળીએ જઈને 60 આપવાનું હોય તો ગાય જો વાળીએ આવી ગયા ને 2 60 કોઈ લીધા એક આપણા ઘરે જ લાયા હી આવી અને એક આ વાળીએ ઓલમ નહોતું એ જ છે અને જો બપોરે એક કેર થોડો કાંઈક તો મસ્ત આવેલું તો ફટાફટ હાંકી નાખું તો ફટાફટ હે ને આમાં થોડુંક 60 હાંકી નાખવી થોડાક જ હરિયા હે જો આ પારું દેખાય ને આવી છે તો એક પાણો તે જો ગોતવા ગયો તો એનો પાણો ગોતાઈ દો અને પછી ચાલુ કરાવી દો પેલો કન્ટિન્યુ ચડો તેજા હાલ છે લેતો તો જો ગાઈ તેજાએ ચાલુ કરી દીધું હે કોનો ને મેં ચાલુ કરી દીધું હે ચાલો કન્ટિન્યુ મજા આવે આપણને અત્યારે છે ને મિત્રો છે ને ચોમાસામાં બળદ સાંભળે કારણ કે ચોમાસામાં બળદ સારા બળદની ખેતી સારી થાય તે જોયેલા જાય ચાલો ફટાફટ છે ને એટલું છે ને આંકી નાખ્યું અત્યારે પૈસી કારણ કે એનું કામ બહુ ઘણું હોય ચલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો એક આંટો વર્યા ને ત્યાં છે ને આ એક કેરો આખો આવી ગયો આમાં 2 લીટર આવી ગયા મજા આવે આપી જાય થોડા હે ને ભી દાબ પડે ને તો ઊંડું આવે ને કેટલા કેરા હે 1 2 હાલો જેટલા હોય એટલા લેવાના છે હાલો તેજાએ કર્યું પાછું ચાલો દાદા કઈ કર્યો તેજા ને હમણાં તાવ બાવ ઉતરી જાય જો જાય ને ભાઈ ટ્રેક્ટર આવેલું જતું એ ગોળી ચાલો આપણે ચાલુ થઈ ગયું જવા દેવું એ તો ધક્કો મારે ને લે 2 3 4 ને 5 ક્યારે છે કેટલા લે હા ના જાવ દો આપણે અહીં પહોંચ્યા ચાલો જામાં દીધું ને પ્યારે દીધી માથે જો હાલે છે ને આવા હાંચીડામાં દેવું હોય ને તો ખેડૂત ના કરે લેવું પડે ગાડી હાલે ને મજા આવે રોડી આવી તો મિત્રો જો હાંતીડું હાંક નાખ્યું ને ઠેકાણે પકડી દીધું છું ખોખાવાળા પડામાં ને જવું કરી તો જો કેવા વાદળા થયા આજ ચાલો ઘરે જવું છે ઘરે થઈને નાઈને ફ્રેશ થઈને પછી મળી ચલો જા ભાઈ પગપાળા જિંદાબાદ પગપાળા જવાનું અમે મોટરસાઇકલમાં આવશે ખડ ચાલો એટલે જઈએ ઘરે તો ગાઈસ જો ઘરે પહોંચ્યા ને આપણે જો અમે એને આજ રીંગણાનું ભરતું બને છે મસ્ત મજાનું શેકી વેરા રીંગણા હે મજા આવે ખાવાની રીંગણા ઘરની વાડીના ભરથાવાળા હેડેલા જોયા હતા ને બાપા ના કે હે ને એ હોતી બફાઈ જાય રે ખબર હેડેલું નથી
પણ એમ કહું આ ગઢું લેવાય ને સારું જોઈએ તો શેક ના શેક નાખો તમે ચાર એમ એ શેક નાખી તો મોરલો બોલ્યો 6:30 વાગ્યાનો અને વાડીએ કરે કોઈ તરસ હતી લઈ પાણી લઈને તો ગયા બધું આવી ગયું તો હા એકલા હે કે હા માં પાણા મૂકી નાખ્યા હા કર્યા જતા ભડ્યા જતા હતા એમાં રીતોડી છેલ્લા માથે બે આવતી હા હાથીડામાં તમે વઈ ગયા પછી રોવા મંડી રોતી ત્યાં કા ના આવું તે આવી જ હતી દાદા તો પછી તમે વઈ ગયા હું બાર લઈને તમે વઈ એ આવી જ હતી પછી ચાલો ભડથું બનાવી નાખો મસ્ત ખાઈ લેવી ભડથું પછી તો હમણાંથી એને આપણે છે ને ડેલે ઉપર ઝાડવા જોવા નથી આવ્યા છે ને ઝાડવા જોવા આવી ગયો હું પાછો જાઉં જામફળી બસ મસ્ત ફૂટીને જો મોટી થતી અને અળવીના પાન તો હજી એક વાર લીધા જ નથી તોડ્યા જ નથી અને વરસાદ પછી પાણી નથી પાયું એક વાર એટલે થોડાક એને કરમાઈ ગયા હોય ને એવું લાગે થોડાક એવું લાગે અને આ બાજુ આંબો મને જે પાંદડા નથી બદલાય છે યાર વાર ચીકુડીને પાંદડા બદલાઈ જાય જો મસ્ત મજાનું અસલ મજાનું થઈ જશે હમણાં હે ને થોડોક ટાઈમ થાય છે ને એટલે જ મોટા થઈ જશે ઝાડવા થઈ જશે ને પછી આનો લુક મસ્ત આવશે એક નંબર અને બોડી બે વાવી છે એક બોડી અમે વાવી છે ને એ તો અસલ મોટી આવડી મોટી થઈ જઈ અને અહીંયા વાવી ને એ પર વાસડો ખાઈ ગયો કોપરા લીલું કોણા કોપરા ખાઈ જાય ને એટલે એને કાંટા ન લાગે એટલે કોણા ખાઈ ગયા તો અમે એટલે હે ને ઉપર આવા ખેડું ને ઉમી દીધું તો અત્યારે મસ્ત છે ને એ બોડી ફૂટીને મોટી થઈ જઈ તમારે થાય છે જો આ એક શીંડું અહીંયા છે અને સામે દરવાજો છે ત્યાંથી ફૂટી આવેલા ખોરા એટલે હે ને એ બંધ કરવામાં પાછું કેવું થાય અમારે અહીંયા ટ્રેક્ટર વાળા જો ઘડીએ ટ્રેક્ટર મૂકવાનું ઘડી ઉગાડવું પડે એટલે ડેલો કમ્પ્લીટ થઈ જાય ને એટલે અહીંયા દરવાજો ફિટ થઈ જાય ને એટલે તો ન વાંધો આવે થોડું જરડો બરડા નાખવામાં પાછું ઘડીએ ખોલવું પડે તો આવું કંઈક હતું અને આજનો બ્લોગ જોવાની તમને મજા આવી હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તેને બાય અને હા જો તમે એને કોમેન્ટ કરજો કે હું કૈલાસ જોડે પ્રેન્ક વિડીયો બનાવું કે ન બનાવું તમારી કોમેન્ટ આવશે ને તો હું કૈલાસ જોડે પ્રેન્ક વિડીયો બનાવીશ તો મળશું સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય